નમસ્કાર દર્શક મિત્રો, જનસાહસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાંથી સામે આવી રહ્યા છે સિહોરમાં સરકારી વીજ સંપત્તિને નુકસાન પહોંચાડી સ્થાનિક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવી નાખતી ચોર ટોળકી સક્રિય થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCLની સિહોર ટાઉન સબ ડિવિઝન હેઠળ આવતા 3 અલગ અલગ વિસ્તારોમાં ટ્રાન્સફોર્મરમાંથી ફ્યુઝ સ્ટોપની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। વિડિયો ઓવર વોઇસ સીસીટીવી ફૂટેજ। સ્ક્રીન પર તમે જે દૃશ્યો જોઈ રહ્યા છો તે ઘટનાના સીસીટીવી ફૂટેજ છે। ફૂટેજમાં કેટલાક અજાણ્યા શખ્સો મોટરસાઇકલ પર આવીને વિસ્તારની રેકી કરતા નજરે પડે છે। એક વિડીયોમાં પીળી ટી શર્ટ અને ટોપી પહેરેલો વ્યક્તિ ટ્રાન્સફોર્મર નજીક શંકાસ્પદ હિલચાલ કરતો જોવા મળે છે। મળતી માહિતી મુજબ ચોરીની આ ઘટનાઓ એક જ રાત દરમિયાન અલગ અલગ સ્થળોએ બની હતી। પ્રથમ ઘટના રાત્રે આશરે સવારે 9:30 વાગ્યે વેલનાથ સોસાયટી નજીક બની હતી। વીજ પુરવઠો ખોરવાતા PGVCLના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે ફ્યુઝ સ્ટોપની ચોરી થયાનું જાણવા મળ્યું। બીજી ઘટના રાત્રે આશરે સવારે 10:30 વાગ્યે શિવશક્તિ સોસાયટી તથા જ્ઞાન ભારતી સ્કૂલ પાસે આવેલા ટ્રાન્સફોર્મરમાં બની હતી। જ્યારે ત્રીજી ઘટના આજે સવારે આશરે 8:30 વાગ્યે ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડ અને મેલડી માતાના મંદિર નજીક આવેલા ટ્રાન્સફોર્મર ખાતે નોંધાઈ હતી। આ સમગ્ર મામલે PGVCLના નાયબ ઇજનેર દ્વારા સિહોર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે। સાથે જ ઘટનાના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ પણ પોલીસને સોંપવામાં આવ્યા છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે। PGVCL દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ નજરે પડે તો તાત્કાલિક ટોલ ફ્રી નંબર 19122 પર જાણ કરે। રિપોર્ટર બીનાબેન આહિર, સિહોર, ભાવનગર। મારું નામ બીબી મહેતા, નાયબ ઇજનેર PGVCL સિહોર ટાઉન। ગઈકાલે રાત્રે 31 તારીખે સિહોર PGVCL ટાઉનના કાર્યક્ષેત્ર હેઠળ સૌથી પહેલાં સવારે વેલનાથ સોસાયટીનું ટ્રાન્સફોર્મર આવેલું છે તેની ફરિયાદ આવી કે પાવર બંધ છે। તો PGVCLના કર્મચારીએ અંદાજે રાત્રે 9:30 વાગે સદર સ્થળ પર જતાં ટ્રાન્સફોર્મરનું DB બોક્સ ખોલીને તપાસ કરતાં તેની અંદર આવેલા ફ્યુઝના ટોપ છે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી ગયેલ હતા। ત્યારબાદ રાત્રે ફરી વખત 10:30 વાગ્યાની આસપાસ શિવશક્તિ સોસાયટી બાજુ પાવર બંધની ફરિયાદ આવી। તે પાવર બંધની ફરિયાદના અનુસંધાને ફરી PGVCLના કર્મચારીઓ સદર ટ્રાન્સફોર્મર પાસે ગયેલ અને ડિસ્ટ્રીબ્યુશન બોક્સનું ઢાંકણું ખોલતા તે ટ્રાન્સફોર્મરના ફ્યુઝના ટોપ પણ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી ગયેલ હતા। અને આજે સવારે 1/6/2026ના રોજ ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડ પાસે મેલડી માતાજીનું મંદિર આવેલું છે તેની બાજુમાં એક ટ્રાન્સફોર્મર આવેલું છે તેની પાવર બંધની ફરિયાદ આવતા અમારા કર્મચારીઓ તે સ્થળ ઉપર ગયા। ત્યાં પણ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ફ્યુઝના ટોપ છે તે ચોરી ગયેલા હતા। અને આ અગાઉ પણ ખારાકુવા ચોક જે આવેલો છે ગામમાં તે જગ્યાએ રિલાયન્સ ટ્રેન્ડ્સ મેઇન રોડ ઉપર આવેલું છે તેની બાજુમાં ટ્રાન્સફોર્મર છે તે જગ્યાએથી પણ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ટ્રાન્સફોર્મરના DB બોક્સના ફ્યુઝ છે એ ચોરી ગયેલા છે। જેથી અમારી નમ્ર પોલીસ સ્ટેશનને અમે લેખિત રજૂઆત કરીએ છીએ આજના રોજ અને જલ્દીથી જો આ આરોપી છે એ પકડાઈ જાય જેથી કરીને સિહોરની જે પ્રજા છે આવી રીતના ફ્યુઝ છે ચોરી જાય છે અને પાવર બંધ થાય છે જેને હિસાબે ગ્રાહકો છે એ ખૂબ હેરાન થાય છે। રાતના સમયે પાવર બંધ થાય છે જેથી અમારી પોલીસ સ્ટેશનને પણ નમ્ર અરજ છે કે વહેલી તકે આ ઈસમને પકડી અને ચોરને છે એ પકડે જેથી આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવે છે। થેન્ક યુ।